अवधूत चिंतन श्री गुरुदेव दत्त श्रीपादराजं शरणं प्रपद्ये। कलितारक गुरुगान छे रम्य रुचिर रसाळ, निश्चय मननो होय तो पाछो काळे काळ। पुत्र पौत्र धन धान्यनी सदा वृद्धि गृहमाय, लक्ष्मी वसे सदा गृहे ज्या गुरु कीर्तन थाय। डगले डगले लीमड़ा चंदन विरलो होय, कल्पद्रुम तो क्रोडमा कोक विरलो जोय। सुदुर्लभ गुरु भक्त ने निश्चय मननो एक, होय अडग विश्वास तो करे पूर्ण गुरु टेक। संत कृपानो छायडो वधे घटे नाजे, करे शांत भवतापने केवल अनुपम एह। अध्याय 13। આગલા ભાગમાં આપણે અધ્યાય 13 અધૂરો રાખ્યો હતો, તેમાં હવે આપણે આગળ વધીએ। ભાલોદમાં નર્મદા નદીજીએ મોટો વળાંક લીધો। તાપ શરૂ થઈ ગયો હતો। પૂજ્યશ્રીને એક બ્રાહ્મણને ત્યાંથી ભિક્ષા પ્રાપ્ત થઈ ગઈ। ભિક્ષા કરી થોડો આરામ કરી પૂજ્યશ્રીએ કિનારાનો માર્ગ લીધો। 2-2.5 માઇલ ચાલીને પૂજ્યશ્રી ટીટોદરા આવી ગયા। અહીં નદીનો પટ રેતાળ હતો। ટીટોદરાથી તરસાલી અરેણેશ્વર થઈ પૂજ્યશ્રી નર્મદાજીની ઊંચી કરાટોમાં કાંટા કાંકરા ઝાડીમાં પ્રવાસ કરવા લાગ્યા। જમીન પરનો કોઈ કાંટો કે પથ્થર મૈત્રીભર્યો સંબંધ રાખતા ન હતા। લાગ આવે ભજ કરીને પગમાં પેસી જતા। માર્ગમાં પોરા ગામ આવ્યું। અહીં પારાશરેશ્વર તીર્થ આવેલું છે। અહીં પરાશર મુનિએ શિવજીની તપશ્ચર્યા કરી હતી। પોરાથી પૂજ્યશ્રી લાડવાવડ પહોંચ્યા। અંધારું થવા આવ્યું હતું। પૂજ્યશ્રીએ અહીં રાતવાસો કરવાનું વિચારી ગામ તરફ વળ્યા। સામે કિનારે વિશાળ કબીરવડ ઝૂમતો હતો। નદીનો પટ માઇલેક જેવો વિશાળ હતો। અહીં શિવ ભગવાનનું તપભંગ કરવા જતાં ભસ્મ થઈ ગયેલા કામદેવે સૂક્ષ્મ રૂપે શંકર ભગવાનનું તપ કરેલું। તપ દરમિયાન મહાભૂતો તેમને પજવવા લાગ્યા। તેથી કામદેવે પોતાના રક્ષણ માટે કુંડલીશ્વર વાસુકીનું સ્મરણ કર્યું। કુંડલીશ્વર વાસુકીએ તેમનું રક્ષણ કર્યું। શિવ ભગવાને પ્રસન્ન થઈ પુષ્પનું ધનુષ, પુષ્પનું બાણ, પુષ્પના વિવિધ શસ્ત્રો આપ્યા અને તેમને કુસુમાયુધેશ્વર એવું નામ આપ્યું। કામદેવે કુસુમેશ્વર અને કુંડલેશ્વર નામના 2 શિવલિંગની સ્થાપના કરી। તેથી આ સ્થળને કુસુમેશ્વર તીર્થ કહેવાય છે। આ સ્થળે એક વખત મુસ્લિમ ફકીર આવ્યા। તેમને નર્મદા પાર કરવી હતી। બપોર હતી એટલે તેઓ એક વડ નીચે બેઠા। એટલામાં એક હિન્દુ સાધુ આવ્યા। તેમને પણ નર્મદા પાર કરવી હતી। તેઓ પણ વડ નીચે બેઠા। થોડી વારે ફકીરને હિન્દુ સાધુને પોતાની તાકાત બતાવવાનું મન થયું। તેણે વડ ઉપર ટેટાની જગ્યાએ કેરી ઉગાડી દીધી અને બોલ્યો, સાધુ મહારાજ, કેરી ખાઓ। સાધુએ વડ તરફ નજર કરી અને કેરીની જગ્યાએ લાડુ કરી દીધા। પછી પેલા મુસ્લિમ ફકીરને કીધું, આપ લાડુ ખાઓ। ત્યારથી આ સ્થળ લાડવાવડ તરીકે જાણીતું થયું। પૂજ્યશ્રી સવારે પ્રાતઃકર્મ પરવારી પ્રયાણાર્થે નીકળી ગયા। ઝઘડિયા
વાઘેશ્વર, ગુલાબી, માંડવા વગેરે ગામો પસાર કરી લગભગ 15 માઇલની સફર કરી પૂજ્યશ્રી અંકલેશ્વર આવી ગયા. અંકલેશ્વર પ્રાચીન સમયમાં અંકુરેશ્વરથી પ્રચલિત હતું. અહીં રાવણના ભાઈ કુંભકર્ણના પૌત્ર અંકુરે શિવ આરાધના કરેલી. શંકર ભગવાન પ્રસન્ન થયા હતા અને ત્યાં અંકુરેશ્વર તરીકે રહ્યા. બપોર થઈ હતી. પૂજ્યશ્રી અંકુરેશ્વર મહાદેવમાં ગયા. ત્યાં ભિક્ષા કરી આરામ કર્યો. પાછલી બપોરે પરિક્રમામાં પાછા પ્રવૃત્ત થઈ ગયા. પૂજ્યશ્રી સરસડાટ, બોઈદરા, અડોલ વગેરે પસાર કરી ભરોડી ગામે આવ્યા. અહીં એક શિવાલયમાં બલબલા કુંડ હતો. તે કુંડમાં પાણી રહેતું અને તેમાંથી અવિરત ઝીણા ઝીણા પરપોટા નીકળ્યા કરતા. આ કુંડનું મૂળ નામ સૂર્યકુંડ હતું. આ સ્થળે કશ્યપ મુનિએ તપશ્ચર્યા કરેલી. બલબલાથી પૂજ્યશ્રી સજોદ આવ્યા. સજોદ સિદ્ધ રુદ્રેશ્વર તીર્થ તરીકે જાણીતું છે. બ્રહ્માનું 5મું મસ્તક કાપીને શંકર ભગવાનને લાગેલી બ્રહ્મ હત્યાનું પાપ અહીં નિવારણ થયેલું. અહીં રુદ્રકુંડમાં શંકર ભગવાને સ્નાન કરેલું. બલબલા કુંડ આગળ નહીં રોકાતા પૂજ્યશ્રી મોઠિયા, શેરા, ઉત્તરાજ થઈ હાંસોટ આવી ગયા. પ્રાચીન કાળમાં આ સ્થળ હંસેશ્વર અથવા હંસપુર તરીકે જાણીતું હતું. કશ્યપ મુનિના કુળમાં જન્મ પામેલો દક્ષયાણીનો પુત્ર હંસ તપ કરી બ્રહ્માનું વાહન બનેલો. દક્ષના યજ્ઞના નિવારણ 10 વિધ્વંસ વખતે તે શિવગણોથી ડરીને નાસી ગયેલો. બ્રહ્માએ નહીં ડરવા જણાવ્યું, પણ તે ઊભો ના રહ્યો. બ્રહ્માજીએ તેને પદભ્રષ્ટ કર્યો, પરંતુ પાછળથી બ્રહ્માજીની જ સલાહથી નર્મદા કિનારે આ સ્થળે મહાદેવનું તપ કરવા જણાવ્યું. પછી હંસે એક લિંગ સ્થાપ્યું. તેનું નામ હંસેશ્વર મહાદેવ પાડ્યું. ત્યાં વસેલું ગામ હંસેશ્વર સમય જતાં તે ગામ હાંસોટથી જાણીતું થયું. પૂજ્યશ્રી રાતવાસો હાંસોટ કરી બીજે દિવસે સવારે પ્રાતઃકર્મ પરવારી વિમલેશ્વર જવા નીકળી ગયા. વિમલેશ્વર ત્યાંથી લગભગ 13 માઇલ દૂર હતું. વિમલેશ્વર આગળ રેવાસાગર સંગમ થાય છે. અહીંથી પરિક્રમાવાસીઓ હોડીમાં સંગમ પાર કરી રેવાના ઉત્તર તટે જાય છે. અહીંના ભાવિક લોકો પરિક્રમાવાસીને નિઃશુલ્ક સંગમ પાર કરાવે છે. પૂજ્યશ્રી ખૂબ જ ઝડપી ચાલે હાંસોટથી લગભગ 9 માઇલ દૂર આવેલા કતપોર ગામે પહોંચી ગયા. હવે દરિયાને કારણે જમીન ખારી પટ હતી. નર્મદાજીનો પટ ખૂબ વિશાળ થતો જતો હતો. નર્મદાજી જાણે દરિયાને મળવા માટે અધીરા થઈ ગયા હોય તેમ વેગ બનતા હતા. પૂજ્યશ્રીએ 5 મિનિટ આરામ કરી જલપાન કરી વિમલેશ્વરની વાટ પકડી. અસીમ જળ રાશિમાં સમાઈ જતો હતો. 1 કલાકમાં પૂજ્યશ્રી વિમલેશ્વર આવી ગયા. રેવાનો પ્રચંડ પ્રવાહ દરિયાની અસીમ જળ રાશિમાં સમાઈ જતો હતો અને મિલનના આનંદની ઘરેરાટી અવિરતપણે દિશાઓ ભરી દેતી હતી. પૂજ્યશ્રીએ પોતાનો સામાન જમીન પર મૂકી અત્યંત ભાવપૂર્વક નર્મદાના પશ્ચિમ સાગર સાથેના મિલનને પ્રણામ કર્યા. પછી સામાન ઉઠાવી સામે જ આવેલા એક મહાદેવના મંદિરમાં ગયા. ત્યાં એક બાજુએ સામાન મૂકી સંગમ પર આવેલા મંદિરોના દર્શને નીકળ્યા. અહીં એક હારમાં નજીક આવેલા મહાદેવના 5 મંદિરો હતા. સોમેશ્વર મહાદેવનું મંદિર અતિ પુરાણું અને ખૂબ મોટું હતું. ગોકર્ણેશ્વર મહાદેવ ત્યાંથી થોડા દૂર હતા. પોલતેશ્વર શિવલિંગ ઝાડ નીચે હતું. આ લિંગ રાવણના દાદા પૌરિત્વર ઋષિએ સ્થાપ્યું હતું. વિમલેશ્વર અને રત્નેશ્વરનું શિવાલય પણ ત્યાંથી બિલકુલ નજીક હતું. એક લાંબા ઓરડામાં 2 પ્રાચીન શિવલિંગ હતા. વિમલેશ્વરનું શિવલિંગ થોડું મોટું હતું. લિંગ ઉપર જમણી બાજુ 3 ઇંચ જેટલું ઊંડું અને 1.5 ઇંચના વ્યાસ જેટલું ગોળ કાણું હતું. આ કાણામાંથી હંમેશા મીઠું પાણી નીકળતું રહેતું. થોડા જ મીટર દૂર ઘૂઘવતો મહાસાગરમાં ખારા ઊસ જેવું પાણી. તેના કિનારે પણ જ્યાં ખાડો કરો ત્યાં ખારું પાણી જ મળે તેવી જગ્યાએ શિવલિંગમાંથી એક નાના સરખા કાણામાંથી
કેવી રીતે મીઠું પાણી આવતું હશે તે તો કીર્તાર જ જાણે. કામેચ્છાથી પીડાઈ રહેલો સૂર્ય ભાનુમતીની પુત્રી તરફ આકર્ષાયો, તેથી તેને કોઢ થયો. તેણે અહીં તપ કરી વિમલપણું પ્રાપ્ત કર્યું. દારૂવનમાં ઋષિ પત્નીઓને મોહ પમાડવાથી શંકર ભગવાનને દોષ લાગ્યો. તેથી શંકર ભગવાને પાર્વતીની સાથે આ સ્થળે તપ કર્યું હતું અને વિમલ થયા હતા. તેથી આ વિમલેશ્વર તીર્થ તરીકે પ્રસિદ્ધ છે. દર્શન પતાવી પૂજ્યશ્રી થોડો વખત તટ પર સંગમના દર્શન કરતા રહ્યા. પછી મંદિરમાં બેઠેલા એક ભક્તને પૂછ્યું, ભાઈ, સંગમ પાર કરાવવા નાવ ક્યારે આવશે? પેલા ભાઈએ કીધું, મહારાજ, હમણાં તેનું ઠેકાણું નથી, પણ 25-30 પરિક્રમાવાસીઓ થઈ જશે એટલે કોઈને કોઈ નાવડી આવશે જ. પૂજ્યશ્રી કાંઈ પણ બોલ્યા વગર તેમને સ્થાને જપ કરવા બેસી ગયા. 5 દિવસ સુધી નાવડી આવી નહીં. 5 દિવસ પૂજ્યશ્રીએ ખૂબ આનંદથી સંગમ સ્નાન કર્યું. 5 દિવસ સુધી નાવડી ન આવી, તેથી પૂજ્યશ્રી થોડા અધીરા થયા અને સ્નાન કરતાં કરતાં 5મે દિવસે રેવામાને સ્તુતિ કરી અને સામે પાર લઈ જવા માટે વિનંતી કરી. બીજા જ દિવસે નાવડી આવી ગઈ. નાવમાં બેસવા જવા માટે 1 માઇલ ચાલવું પડે તેમ હતું. 25-30 પરિક્રમાવાસીઓ સાથે પૂજ્યશ્રીએ નાવ તરફ ચાલવા માંડ્યું. નર્મદા સાગર સંગમનું ચોક્કસ સ્થાન નક્કી થઈ ના શકે. વળી નર્મદાના પટ ઉપરથી સામે પાર પરિક્રમાવાસીથી જઈ ના શકાય. તેથી નાવડી કિનારે કિનારે 3-4 માઇલ લઈ જતા ખંભાતના અખાતમાં નીકળી જતી. નાવડી મોટી હોય છે, 25-30 પરિક્રમાવાસીને લઈ જતી હોય છે અને પવનના આધારે સામે પાર લઈ જવી પડે. પવન પ્રતિકૂળ હોય તો રોકાઈ જવું પડે અથવા બીજી દિશામાં ખેંચાઈ જવાય. જો પવન અનુકૂળ હોય તો હોડી સડસડાટ સામે કિનારે લગભગ 13 માઇલ દૂરના હરિકા ધામમાં લગભગ 4 કલાકે પહોંચી જવાય. પવન બરાબર સાથ ના આપે તો 25-30 માઇલની મુસાફરી પણ થઈ જાય અને હરિકા ધામની જગ્યાએ ઘોઘા બંદરે પણ પહોંચી જવાય. કમરભર પાણીમાં થઈ બધા એક પછી એક નાવમાં બેસવા લાગ્યા. પવન સાનુકૂળ હતો. સવારના લગભગ 8-8:30નો સમય હતો. નાવિકે લંગાર ઉઠાવ્યું. નાવડીએ ધીમે ધીમે ગતિ પકડી. લગભગ 4 માઇલ જેટલા અર્ધગોળાકારનો ચક્રાવો લઈ નાવડી ઉત્તર તટ તરફ ગતિ કરવા લાગી. નર્મદા સાગરના સંગમનું સ્થાન આવ્યું એટલે નાવિકે જાહેરાત કરી કે આ મૂળ સંગમ સ્થાન છે. પરિક્રમાવાસીઓએ અત્યંત ભાવવિભોર થઈ સંગમના દર્શન કર્યા. કેટલાકે જનોઈ, નારિયેળ, ચૂંદડી, બંગડી, ચોખા વગેરે લાવેલા તે પધરાવી સંગમનું પૂજન કર્યું. પૂજ્યશ્રીએ અત્યંત ભક્તિભાવપૂર્વક પ્રણામ કર્યા. થોડીવાર હોડી બરાબર ચાલી, પરંતુ અચાનક સાગરમાં જબરજસ્ત મોજા ઉછળવા લાગ્યા. પાણી હિળોલે ચડવા લાગ્યું. પવન છૂટ્યો. વાવાઝોડું આવ્યું. નાવડી આમથી તેમ ફંગોળાવા લાગી. મોજાના ભયંકર મારાથી હોડી હમણાં ઊંધી થઈ જશે તેવું દરેક પળે લાગવા લાગ્યું. નાવિકો પરસેવે રેબઝેબ થઈ ગયા. તેમના મોં પર ચિંતા, ભય અને અસહાયતા દેખાવા લાગી. બધા બેઠેલા પરિક્રમાવાસીઓના જીવ હાથમાં આવી ગયા. બધા પરિક્રમાવાસીઓએ હાથમાં આવેલા જીવને સાચવી રાખવા મુઠ્ઠી વાળી દીધી અથવા નાવનો જે ભાગ હાથમાં આવ્યો તે સજ્જડ પકડી રાખ્યો. બધાના મોં પરનું નૂર ઉડી ગયું. આંખો આગળ કાળા પીળા આવી ગયા. પોતપોતાની રીતે બધા નર્મદા માને સાગરદેવને પ્રાર્થના કરવા લાગ્યા. નાવડીમાં પાણી આવવા લાગ્યું. કેટલાક નાવિકો જુવાનિયાઓની મદદથી અંદરનું પાણી ઉલેચવા લાગ્યા. નાવડીમાં કાળી ચિચિયારીઓ થવા લાગી. બધાની સામે મોત ડાકલા વગાડવા લાગ્યું. બધા ચીસો પાડતા જાય અને સંગમને કાલકૂદી કરતા જાય. નાવડી દિશાશૂન્ય બની ગઈ. નાવિકો અત્યંત થાકી ગયા. કોઈ કારી ફાવતી ન હતી. પૂજ્યશ્રી કુવાથંભની બાજુમાંના એક આડા પાટિયા પર એક ખૂણા પર બેઠા હતા. તેઓ પ્રકૃતિનું આ રૌદ્ર રૂપ નિહાળતા હતા અને પ્રભુની લીલાનું મન ભરીને પાન કરતા હતા.
તેઓ એકદમ નિસ્પૃહ થઈ સહેજ પણ સ્થિરતા ગુમાવ્યા વગર મા રેવાના સાગરને મળવા ટાણેના ઉન્માદને માણી રહ્યા હતા. સ્થિત પ્રજ્ઞની જેમ બેઠેલા પૂજ્યશ્રીના મોં પર આછેરું હાસ્ય ફરકતું હતું. બીજા બધા ડરના માર્યા હોશ હવાસ ગુમાવવા માંડ્યા હતા. એટલામાં શાંત બેસી રહેલા પૂજ્યશ્રીની સામે જોઈ એક પરિક્રમાવાસી બોલ્યો, મહારાજ, તમે રેવામાને પ્રાર્થના કરો, તે આપનું જરૂર સાંભળશે. પૂજ્યશ્રીએ તે ભાઈની સામે જોઈને મીઠું મલક્યા અને બોલ્યા, ભાઈ, રેવામાના ભરોસે નીકળ્યા છો તો એનામાં શ્રદ્ધા રાખો. તે તમને પાર ઉતારશે અને કદાચ એને એમ થાય કે આ મારા ભક્તને ગોદમાં લઈ લઉં તો એ તો માં છે, તેને થોડી ના કહેવાય. એ તમારું જે શ્રેય હશે તે જ કરશે. તમે પાર પહોંચી જાઓ કે રેવામાના અંકમાં લપાઈ જાઓ, એ બેમાં તમારે કાંઈ ગુમાવવાનું જ નથી. એટલે ચિંતા છોડો અને પ્રભુનું નામ લો. પેલા ભાઈને આ બાવો વિચિત્ર લાગ્યો. તેને થયું, આ બાવાને શો વાંધો? એને આગળ પાછળ કોઈ રડે એવું નથી એટલે આમ બોલે છે. પરંતુ પૂજ્યશ્રી અત્યંત ભાવપૂર્વક રેવાને પ્રાર્થના કરતા હતા. હે ભક્તજનોને સુખ આપનારી, દેવો અને મનુષ્યોથી વંદન કરાયેલી, પૂજાયેલી, સર્વ પ્રકારની કામનાઓની પૂર્તિ કરનારી હે નર્મદામાં, હું તને પ્રણામ કરું છું. આગળ પૂજ્યશ્રી સ્તુતિ કરે છે. ઉજ્જવલ અંગોવાળી, સર્વને તારનારી, પાણીરૂપ જીવન સર્વત્ર વેરનારી, સુંદર કિનારાથી શોભતી, ભક્તજનોને વરદાન આપનારી, કલ્યાણ કરનારી, કર્મના બંધનોમાંથી મુક્ત કરનારી હે નર્મદા, હું તને વંદન કરું છું. પશ્ચિમ સાગર ગામની મોજાથી સુંદર કલકલરવ કરનારી, કલ્યાણ કરનારી, તરંગોથી હંમેશા હાસ્ય વેરી રહેલી, સૌને સન્મતિ દેનારી, સૌને આશ્રય આપનારી, દેવાધિદેવ મહાદેવની પુત્રી મા નર્મદા, તને વંદન કરું છું. પૂજ્યશ્રીની ભાવવાહી સ્તુતિની છેલ્લી કડી સાંભળતા જ ત્યાં બધા સ્તબ્ધ થઈ ગયા. તેઓ ચારેય બાજુ મોતનું તાંડવ હોવા છતાં આ બાવાની સ્તુતિ સાંભળી રહ્યા હતા. સંગમના અને તોફાનના પ્રચંડ અવાજ વચ્ચે બધા પૂજ્યશ્રીના શબ્દો સાંભળવા પ્રયત્ન કરતા હતા. પૂજ્યશ્રી સ્થાન પર ઊભા થઈ ગયા અને જેવી છેલ્લી લીટી વંદે નર્મદામ બોલી બે હાથ જોડી માથું નમાવી પ્રણામ કર્યા કે તરત જ માત્ર ગણતરીની પળોમાં જ તોફાન શમી ગયું. પવન એકદમ અનુકૂળ થઈ ગયો. નાવ સડસડાટ હરિકાધામ તરફ સરકી રહી અને લગભગ બપોરે 1 વાગે ઉત્તર તટે હરિકાધામ બધાને ઉતાર્યા. નાવમાં બેઠેલા બધા જ ઉતારુઓ, ખલાસીઓ સહિતના બધા અચંબામાં પડી ગયા. માત્ર ગણતરીની પળો પહેલાં વિનાશક તોફાનમાં સપડાઈ ગયેલી નાવડી સડસડાટ પોતાના મુકામ તરફ ચાલવા માંડે. તોફાન અચાનક શમી જાય એ બધાની પૂજ્યશ્રી માટે અહોભાવ, પૂજ્ય ભાવ પેદા થવા લાગ્યો. સામાન લઈને પૂજ્યશ્રી કિનારે આવી ગયા. તેમણે પોતાનો સામાન નીચે ભાઠામાં મૂકી ભક્તિભાવ અને કૃતજ્ઞતા દર્શાવવા મા રેવાને પ્રણામ કર્યા. પછી જેઓ સામાન લેવા જાય છે ત્યાં 8-10 પરિક્રમાવાસીઓ, પૂજ્યશ્રીની હોડીના સહપ્રવાસીઓ આવીને તેમને પગે લાગ્યા અને આભારની, અહોભાવની, પૂજ્યભાવની લાગણી પ્રદર્શિત કરવા લાગ્યા. નિતાંત નિસ્પૃહ અને અલગારી અવધૂતને આ સ્તુતિ ક્યાંય સ્પર્શ કરી ના શકી. નાવડીના ઝોલા પવનના તોફાનને કારણે પિત્ત વધી ગયું હતું. થાક પણ સારો એવો લાગેલો. આમ છતાં બેસી રહે કે આરામ કરે પાલવે તેમ ન હતું. તેથી 10 મિનિટનો આરામ કરી ભિક્ષા કરી પૂજ્યશ્રીએ ઉત્તર તરફની પરિક્રમા આરંભી દીધી. પાછળથી પૂજ્યશ્રીએ રેવા સાગર પાર કરવાના પ્રસંગને ઉદ્દેશીને એક કાવ્ય લખ્યું. પૂજ્યશ્રી કહે છે, હે સંતો, મને ક્ષમા કરો. મારાથી અવળું સવળું કહેવાઈ જાય છે. પ્યારા પ્રભુએ ભક્તિનું સુંદર પણ બધાથી અજાણ્યું ઓસડ આપ્યું છે. એ ભવરોગ હરે છે.
પરંતુ લોકો પ્રભુને ભજવાના મૂકી પુણ્ય કમાવાના નવા નવા તાઇફા કરે છે. પોતાનું ઘર છોડી જંગલમાં જાય છે, પરંતુ તેથી તેમની મેલી મુરાદ, મેલી આશા ક્યારેય તેમનો પીછો છોડતી નથી. આગળ પૂજ્યશ્રીએ સુંદર વાત કરી. જે જન્મ ભરની રો ટાળે તે રોટલો તેને માટે લોકોને પાપ સૂજે. અંતે પૂજ્યશ્રીએ કહ્યું છે કે દક્ષિણનો વા નિસર્યો ને આવી સુગંધની લહેર, હર હર ઓમ કરતું ચાલ્યું હોડું પવનની પેર, હરિને ધામ પહોંચ્યું રે રંગ કોથી કેમ ડરે. આશરે 100-125 વર્ષ પહેલાં અહીં હરિ નામના એક સિદ્ધ પુરુષ થઈ ગયેલા. તેમના નામ પરથી આ સ્થળ હરિકા ધામને નામે પ્રસિદ્ધ થયું. પૂજ્યશ્રી 10-12 માઇલ ચાલી અભેંગ ગામે આવી ગયા. સાંજ પડવા આવી હતી. હજુ 4-5 માઇલની મુસાફરી અજવાળે કરી શકાય તેમ હતી, છતાં શરીરની પ્રકૃતિ અનુકૂળ નહીં હોવાથી પૂજ્યશ્રીએ અમરેશ્વર મહાદેવમાં રાત પસાર કરી નાખી. સવારે પૂજ્યશ્રી એકદમ સ્વસ્થ હતા. પ્રાતઃકર્મ પરવારી પૂજ્યશ્રીએ પ્રયાણ કર્યું. પૂજ્યશ્રી ત્યાંથી સુવા ગામ થઈ એરંડી નર્મદા સંગમ આગળથી એરંડી ઓળંગી કોલિયાદ આવી ગયા. અહીં તળાવ પાસે કપિલેશ્વર મહાદેવ હતા. કપિલ મુનિએ અહીં તપ કર્યું હતું. પૂજ્યશ્રી વેંગણી થઈ કાલાદેરા આવ્યા. અહીં ભાદરી નામની મોટી ખાડી હતી. તેમાં ખૂબ જ ગારો હતો. આ ગારામાં માણસ કે જાનવર પ્રવેશી શકતું નહીં. પ્રવેશે તો તે બહાર આવી જ ના શકે અને ત્યાં જ ગારામાં જ ડૂબી જાય. એમ કહેવાય છે કે ભાદરીની ખાડીમાં દર સાલ એક જાન લેવાય છે. તેથી લોકો તેને ભાદરીને ભૂખી કહે છે. તેથી થોડો ચકરાવો મારી કલાદરાથી કાચા રસ્તે પૂજ્યશ્રી ભેંસલી પહોંચ્યા. ત્યાં થોડો આરામ કર્યો. ગોળનું પાણી પીને ચાલવા માંડ્યું. પૂજ્યશ્રી ભેંસલીથી 1 સાલ થઈ ભારભૂત પહોંચી ગયા. અહીં ભારભૂતીશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર છે. આ સ્થળ ભારભૂતેશ્વર તીર્થ તરીકે પ્રખ્યાત છે. અહીં નર્મદાજીનું દર્શન અતિ નયનરમ્ય હતું. નર્મદાજી અર્ધચંદ્રાકાર વળાંક લેતા હતા. ભરૂચ અહીંથી લગભગ 10 માઇલ હતું. પૂજ્યશ્રીને પાંખો ફૂટી અને સાંજ પડતા તો વડવા ગામ દશાન થઈ ભરૂચ આવી ગયા. નર્મદાના ઉત્તર કિનારે ભરૂચ મૂળ ભૃગુ ઋષિનું તપશ્ચર્યા સ્થાન. ભૃગુ ઋષિએ તેની સ્થાપના કરેલી. અહીં કામનાથ, સિદ્ધનાથ, ભીમનાથ, ભૂતનાથ, સોમનાથ, પિંગળનાથ, ગંગનાથ, જ્વાળનાથ અને કાશી વિશ્વનાથના 9 નાથોના સ્વયંભૂ લિંગ છે. આજે ભરૂચથી ઓળખાતું નગર પહેલાં ભૃગુકચ્છ, ભારુકચ્છ, બારી ગાંજા, ભડોચ, ભૃગુ ક્ષેત્ર વગેરે નામથી જાણીતું હતું. ઈસવીસન 1000થી 1600ના ગાળા દરમિયાન ભરૂચ એક ધીકતું બંદર હતું. દેશ પરદેશના વહાણો અહીં આવતા. અહીંથી તથા દ્વારકા, વેરાવળ, ખંભાતથી ગુજરાતનો બહુ મોટો વેપાર પરદેશ થતો હતો. ભરૂચ અત્યંત પવિત્ર તીર્થ તરીકે જાણીતું છે. અહીં અસંખ્ય તીર્થો આવેલા છે. પૂજ્યશ્રીએ પોતાના એક ભક્તને પહેલેથી જણાવી રાખેલું. તે અનુસાર તેઓ સીધા તેમને ત્યાં પહોંચી ગયા. ભરૂચના બીજા ભક્તોને પૂજ્યશ્રીના આગમનની જાણ થઈ. તેથી બધા તેમના દર્શને આવવા લાગ્યા. થોડો ફળાહાર અને દૂધ લઈ પૂજ્યશ્રીએ વિશ્રાંતિ લીધી. સવારે પ્રાતઃકર્મ પતાવીને પૂજ્યશ્રી બેઠા. ભક્તો એક પછી એક આવતા અને દર્શન કરી સામે બેસતા. પૂજ્યશ્રીના અનુભવો સાંભળતા. થોડીવાર થઈ ના થઈ ત્યાં તો સ્વામી ચંદ્રશેખરાશ્રમ પૂજ્યશ્રીને મળવા આવ્યા. તેમને જોઈ પૂજ્યશ્રીએ ઊભા થઈ આવકાર આપ્યો. સ્વામી ચંદ્રશેખરાશ્રમ પૂજ્યશ્રીને મળીને હર્ષઘેલા થઈ ગયા અને બંને જણ ભેટી પડ્યા. વર્ષો પહેલાં સ્વામી ચંદ્રશેખરાશ્રમ પૂજ્યશ્રીને મળેલા ત્યારે તેમણે નારદજી રચિત જટાધરમવાળું દત્તાત્રેય સ્તોત્ર પૂજ્યશ્રીના હસ્તાક્ષરમાં માગ્યું હતું.
પૂજ્યશ્રીએ તે આપ્યું હતું અને તેના 10,000 પાઠ કરતાં સ્વામી ચંદ્રશેખરાશ્રમને દ્વારકા પીઠની શંકરાચાર્યની ગાદી પ્રાપ્ત થશે તેમ તેમણે જણાવેલું. તેના અનુસંધાનમાં જ ચંદ્રશેખરાનંદજી ભરૂચ આવેલા. એક બીજી ખુરશી આવી ગઈ. તેના પર ચંદ્રશેખરાનંદ બિરાજ્યા. બંને વચ્ચે વાતો થઈ. પૂજ્યશ્રી બોલ્યા, સ્વામીજી, આપની પ્રકૃતિ સ્વસ્થ છે ને? સ્વામી ચંદ્રશેખરાનંદ ખૂબ જ આનંદમાં હતા. તેઓ બોલ્યા, પ્રભુ, આપના આશીર્વાદથી મને દ્વારકાની શારદા પીઠનું શંકરાચાર્ય પદ પ્રાપ્ત થાય છે. આપની પર પ્રભુની અસીમ કૃપા છે. મને ખૂબ આનંદ થયો, પૂજ્યશ્રીએ જણાવ્યું. સ્વામીએ કહ્યું, એ આપના આશીર્વાદનું જ ફળ છે. પૂજ્યશ્રી કહે, ક્યારથી ગાદી નશીન થાવ છો? સ્વામીજી કહે, આ 11 જ અભિષેક થવાનો છે. આવતીકાલે હું સરકારી આજ્ઞાપત્ર લેવા વડોદરા જઈશ. પૂજ્યશ્રી કહે, ત્યાં ક્યાં રોકાવાના છો? સ્વામીજી કહે, ગાયકવાડને ત્યાં જ મારો મુકામ છે. ત્યાં લગભગ 8 દિવસ રહેવાનું થશે. ત્યાર પછી દ્વારકા જઈશ. 2-4 પળ કોઈ કંઈ બોલ્યું નહીં. પછી સ્વામી શેખરાનંદજીએ પૂજ્યશ્રીની ખૂબ જ નજીક જઈને કહ્યું, અવધૂતજી, મારી એક અંતરની ઈચ્છા છે કે આપ પણ મારી સાથે દ્વારકા ચાલો. પૂજ્યશ્રી કહે, હું તો પરિક્રમામાં છું. 1-2 દિવસમાં હું અહીંથી નીકળી જઈશ. સ્વામીજી કહે, એમ નહીં, તમે મારી પ્રભાસ પાટણની ગાદી સંભાળો અને હું તમને દ્વારકા પીઠાધીશ્વર માટે મારા અનુગામી તરીકે નિમી દઉં. પૂજ્યશ્રી કહે, સ્વામીજી, મારે તમારી પીઠ નથી જોઈતી. મને હમણાં પરિક્રમા જ કરવા દો. પણ ચંદ્રશેખરાનંદજી એમ છોડે તેવા ન હતા. તેઓ બોલ્યા, અરે, શંકરાચાર્ય પદ હાંસલ કરી દો અને આખી દુનિયાનું સુખ લૂંટો. ડંકા, નિશાન, માન, મર્તબો ભોગો, ખૂબ જ સાહેબીથી રહો. અરે, તમે કહેશો તો હું ગમે ત્યારે તમને મારી જગ્યા ખાલી કરી આપીશ. પરંતુ આ તો અવધૂત હતા. તેઓ બોલ્યા, જુઓ સ્વામીજી, ખુદ દેવાધિદેવ પણ મને લલચાવે તોય આ અવધૂત ચડે તેવો નથી. એ અડગ હિમાલયની જેમ બધા જ પ્રલોભનોના વાવાઝોડા સહેવા તૈયાર છે. સ્વામી ચંદ્રશેખરાશ્રમ અવાક થઈ ગયા. તેઓ અત્યંત આશ્ચર્યચકિત થઈ વિસ્ફારિત નેત્રે અવધૂતની સામે જોઈ રહ્યા. માત્ર 2 પળ આંખો મીચી, પછી આકાશની સામે નજર કરી અને ખૂબ જ સ્પષ્ટ અવાજમાં પૂજ્ય બાપજી બોલ્યા, સ્વામીજી, આપની એ પીઠ મારા માટે ચપટી પીઠ એટલે કે મરાઠીમાં પીઠ એટલે લોટ બરાબર છે. મારે પીઠાધીશ્વર થવું નથી. હું તો મુક્તિપીઠને વરી ચૂકેલો છું. સ્વામી ચંદ્રશેખરાશ્રમ આ અદ્ભુત ત્યાગ મૂર્તિને મનોમન પ્રણમી રહ્યા. તેમને થયું કે આજ નરપુંગવે મને આશીર્વાદ આપી પીઠાધીશ્વર બનાવ્યો છે. તે વળી આ પદને તૃણ જ સમજે ને. કેવી પ્રચંડ નિસ્પૃહી વૃત્તિ! ગમે તેવા પ્રલોભનો તણખલાની જેમ ફેંકવાનું મેરુ પર્વત સા મનના સ્વામી જ કરી શકે. શ્રીમદ ભાગવદ્ ગીતામાં જગદગુરુ શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે, જે નરપુંગવ સર્વ પ્રકારની કામનાઓનો ત્યાગ કરીને સ્પૃહા રહિત વિહાર કરે છે, જે પોતાની અહંતા સર્વ પ્રકારની મમતાને દેશવટો આપે છે, તે પરમ શાંતિનો અધિકારી બને છે. અને જે આ પ્રકારની સ્થિતિ પ્રાપ્ત કરે છે તેને બ્રહ્મદશા કહે છે. બ્રહ્મદશા પ્રાપ્ત કરેલો નર ક્યારેય મોહ પામતો નથી. અંતકાળે તે બ્રહ્મ નિર્વાણ પ્રાપ્ત કરે છે. પૂજ્યશ્રીએ અંબાલાલ વ્યાસને તારીખ 3/11/1927 પત્રમાં લખ્યું છે, હું ક્યાં કોઈના હાથમાં આવ્યો છું. ઇન્દ્ર ચંદ્રાદિ દેવતાએ પદને તુચ્છ લેખનાર મારા જેવા ખફગી દિવાનને આ અડધી દમડીનો લોટ શા હિસાબમાં? પૂજ્યશ્રી ભરૂચમાં 2 રાત રોકાયા. પછી તારીખ 2/11/1927 કારતક સુદ 14 ને સંવત 1984 રોજ ભરૂચથી વહેલી સવારે નીકળી લગભગ 30 માઇલ એકી શ્વાસે ક્યાંય રોકાયા વગર ચાલી
જાડેશ્વર, કોટેશ્વર, શુકલતીર્થ, જનોર, કોરલ થઈને બપોરે લગભગ 2 વાગે નારેશ્વર સ્થાનમાં આવી ગયા. થોડી વાર પછી એક ભક્ત અહીંથી પસાર થતો હતો. તેણે કુટીરનું બારણું ખુલ્લું જોયું. તેણે અંદર આવી જોયું તો પૂજ્યશ્રી આરામ કરતા હતા. તે તો ગાંડો ઘેલો થઈ ગયો અને ઘડીકમાં આજુબાજુના ગામોમાં પૂજ્યશ્રીના આગમનના સમાચાર મોકલી દીધા. સાંજ પડતા પડતા તો ગામ આખું ઉભરાઈ આવ્યું. આજુબાજુના ગામના ઘણા બધા ભક્તો પૂજ્યશ્રીના દર્શને આવ્યા. પૂજ્યશ્રીએ એ જ પુરાણા લીમડા નીચે બેઠા અને અલકમલકની વાતો કરવા લાગ્યા. દાસ કાકા પણ રણાપુરથી કુટુંબ સહિત આવી ગયા અને સાથે ભિક્ષા પણ લેતા આવ્યા. પૂજ્યશ્રીએ કુટીરમાં જ ભિક્ષા લીધી અને લીમડા નીચે આવીને બેસી ગયા. ભજન કીર્તન શરૂ થઈ ગયા. 1-1.5 કલાક ભજનો ચાલ્યા. પૂજ્યશ્રી થાકી ગયા હતા એટલે બધા ધીમે ધીમે વિદાય થયા. લગભગ ઉઠતા ઉઠતા હિરજીપુરાના નથુરામ મહારાજે પૂજ્યશ્રીના ચરણ સ્પર્શ કરતા કહ્યું, બાપજી, આપ પરિક્રમા દરમિયાન મારે ઘેર પધારો. પૂજ્યશ્રી કહે, હું પરમ દિવસે અહીંથી નીકળીશ ત્યારે તમારે ત્યાં રાત રહીશ. નથુરામ મહારાજ ખૂબ ખુશ થઈ ગયા. બીજે દિવસે અમદાવાદથી રતનલાલ, ચુનીલાલ અને તેમના બહેન ડાહીબેન પણ દર્શને આવી ગયા. આખો દિવસ ભક્તોની અવરજવર અને ભજન કીર્તનમાં પસાર થઈ ગયો. ત્રીજે દિવસે બધા કાર્યો પરવારી ભિક્ષા લઈ પરિક્રમા આરંભી દીધી. પૂજ્યશ્રીની સાથે રતનલાલ અને ચુનીલાલ હતા. ડાહીબેન માટે ડમણિયાની વ્યવસ્થા કરી હતી. હિરજીપુરામાં નથુરામ મહારાજને ત્યાં એક રાત રહ્યા. રાતે ભજનની રમઝટ ચાલી. દાસકાકા અને મૂડીબેન તથા હિરજીપુરા આવી ગયા. પૂજ્યશ્રી રણાપુર મુકામ કરવાના હતા. હિરજીપુરાથી બીજે દિવસે પ્રાતઃકર્મ અને ભિક્ષા વગેરે પતાવી નીકળી ગયા. મૂડીબેનને થયું કે ડાહીબેન સાથે ડમણિયામાં આગળ જતી રહો જેથી બાપજીની વ્યવસ્થા કરી શકાય. તેઓ ડમણિયામાં બેસી ગયા. પૂજ્યશ્રી પોતાની રીતે ચુનીભાઈ દાસકાકા સાથે રસ્તે પડ્યા. રસ્તામાં કહાણા અને ફતેપુરા વચ્ચે મોતીભાઈને પાછળથી બૂમો પાડી એટલે તેમની પાસે થોડું ઊભા રહ્યા અને પાછું ચાલવા માંડ્યું. રણાપુર ગામના હનુમાનના મંદિરે આવી બેસી ગયા. આ બાજુ ડમણું રણાપુરની ભાગોળે આવ્યો એટલે કોઈકે કહ્યું, બાપજી તો ક્યારનાય આવીને હનુમાનજીના મંદિરે બેઠા છે. એટલે બંને મૂડીફોઈ અને ડાહીબેન બોલી ઉઠ્યા, આટલા મોડા નીકળ્યા છતાંય આપણાથી વહેલા બાપજી આવી ગયા. એમને પાંખો આવી છે કે શું? આમ વાતો કરતાં તેઓ હનુમાનજીના મંદિરે ઉતરી ગયા અને મંદિરમાં ગયા. તેમને જોતા પૂજ્યશ્રી બોલ્યા, બોલો, મને પાંખો આવી છે ને? તમારાથી આગળ કેવી રીતે આવી પહોંચ્યો? મારી વ્યવસ્થા તમે કરી કે નહીં? ડાહીબેન અને મૂડીબેન આશ્ચર્યચકિત થઈ ગયા. તેમને થયું કે આપણી વચ્ચે થયેલી વાત પૂજ્યશ્રીએ કેવી રીતે જાણી. મૂડીબેનના બાને થયું કે બાપજી ખૂબ થાકી ગયા છે, તેથી જો તેમને ગરમ પાણીથી નવડાવીએ તો થાક ઉતરે. આ વાત તેમણે મૂડીબેનને કહી એટલે મૂડીબેને કહ્યું, બા, આડે દિવસે તાવ હોય ત્યારે જો બાપજી ઠંડે પાણીએ નહાતા હોય તો પછી પરિક્રમા દરમિયાન કેવી રીતે હા પાડશે? તારી વાત ખરી છે. એમ કહી મૂડીબહેનની બાએ તેમની ભાવના દબાવી દીધી. સાંજ પડી એટલે બધા દર્શન કરવા ગયા. બધા પગે લાગીને બાજુએ બેઠા એટલે બાપજી બોલ્યા, કાલે સવારે થોડું ગરમ પાણી ના કરી લાવો? હું ગરમ પાણીથી નહાતો નથી, પણ તમારી ભાવના છે તો તેમ કરજો. આ સાંભળીને બધા એકદમ સ્તબ્ધ થઈ ગયા. બધાને થયું, આ વાત પૂજ્યશ્રીને ક્યાંથી જાણી? મૂડીબહેને તો ચોખ્ખે ચોખ્ખું પૂછી જ નાખ્યું, બાપજી, અમારી બધી વાતની તમને કેવી રીતે ખબર પડી જાય છે? એટલે ખડખડાટ હાસ્ય કરી પૂજ્યશ્રી બોલ્યા, મેં જક્ષિણી સાધી છે, એ મને બધી છાની વાતો કરી જાય છે. ત્યાં બેઠેલા બધા જ ખડખડાટ હસી પડ્યા. બીજે દિવસે 2 દેગડા ગરમ પાણી લાવી મૂડીબહેનના બા અને ચુનીભાઈએ પૂજ્યશ્રીને ચોડીને ખૂબ નવડાવ્યા. જટા પણ
માટી નાખીને ચોળી આપી. નવડાવતા નવડાવતા રૂકમણીબહેન કોઈ ના જાણે તેમ અંધારામાં પૂજ્યશ્રીના પગનો અંગૂઠો ધોઈ આચમન કરી ગયા. પૂજ્યશ્રીને કૌપિંગ પહેરાવી ખુરશી નાખી બેસાડ્યા. ગામ લોકો આવીને પૂજ્યશ્રીને પ્રણામ કરી બેસવા લાગ્યા. થોડી વારમાં તો મંદિર આખું ભરાઈ ગયું. આખા ગામમાં એક પ્રકારનો ઉલ્લાસ આવી ગયો હતો. બપોર થતાં સુધીમાં બધા ભક્તો ધીમે ધીમે વિખરાવા લાગ્યા. ભિક્ષાનો સમય થયો એટલે મૂડીબહેનના બા રૂકમણીબહેન તથા મૂડીબેન ભિક્ષા લઈને આવ્યા. ભિક્ષા પીરસી પછી બંને જણ પૂજ્યશ્રીની સામે બેઠા. એટલે પૂજ્યશ્રીએ મલકાતા મલકાતા કહ્યું, કેમ ચોરીને અંધારામાં પગનો મેલ પીધો ને? મારું પાપ તમારામાં ગયું. હું તો ઘુવડ જેવો છું, અંધારામાંય દેખી શકું છું. તમારે પીવું જ હતું તો નર્મદાજીમાં ક્યાં ઓછું પાણી હતું? બોલો, ચોરીની શી શિક્ષા દઉં? આટલું બોલી પૂજ્યશ્રી હસી પડ્યા. ત્યાં બેઠેલા બધા જ હસી પડ્યા. રૂકમણીબહેનની પોલ પકડાઈ ગઈ, તેથી શરમાઈ ગયા અને મરક મરક હસતા હસતા જમીન પર આંખો જડી દીધી. બીજે દિવસે પૂજ્યશ્રી પ્રાતઃકર્મ પરવારી પરિક્રમામાં પ્રવૃત્ત થઈ ગયા. દાસકાકા પણ તૈયાર થઈને તેમની સાથે જ નીકળી ગયા. પૂજ્યશ્રી સાથે દાસકાકા બરાબર પગ દબાવતા હતા. દિવેર થઈ માલસર આવી ગયા. પૂજ્યશ્રી સત્યનારાયણ ભગવાનના મંદિરમાં ગયા. ત્યાં શ્રી કૃષ્ણ ભગવાન રાધાજીના દર્શન કર્યા અને પરિક્રમામાં પાછા પ્રવૃત્ત થઈ ગયા અને શિનોર આવી ગયા. શિનોરનું પ્રાચીન કાળનું નામ સેનાપુર અને શિવપુરી હતું. દેવોની સેનાના સેનાપતિ તરીકે કાર્તિક સ્વામીનો અભિષેક અહીં થયો હતો. ધૂત પાપેશ્વર મહાદેવમાં ભિક્ષા કરી થોડો આરામ કરી લીધો. દાસકાકા સાથે હતા એટલે પૂજ્યશ્રીની બધી જ સગવડો સચવાઈ જતી. બપોર પછી પૂજ્યશ્રી પાછા પરિક્રમામાં પ્રવૃત્ત થઈ ગયા. કંજેઠા અંબિકા તીર્થ થઈને અનસુયા તીર્થમાં આવી ગયા. અત્રિ મુનિના પત્ની અને કરદમ ઋષિના દીકરી અનસુયાજીનું આ તપસ્થળી છે. આ જ સ્થળે બ્રહ્મા વિષ્ણુ મહેશ ભિક્ષુકના રૂપમાં અનસુયાની કસોટી કરી અને અનસુયાજીને ત્યાં જન્મ લેવા માટે વચન આપ્યું. ત્યાર પછી મહેન્દ્ર પર્વત પર અત્રિ મુનિની આંખમાંથી નીકળેલી જ્યોતિ અનસુયામાના ઉદરમાં પ્રવેશી અને બ્રહ્મા ચંદ્ર સ્વરૂપે, વિષ્ણુ દત્ત સ્વરૂપે અને મહેશ્વર દુર્વાસા રૂપે જન્મ્યા. આ ત્રણેય દેવો એક જ છે તે દર્શાવવા અનસુયાજીને ત્રિમૂર્તિ સ્વરૂપે દર્શન આપ્યું. દત્તાત્રેય ભગવાન એ ત્રણેય દેવોનું ગુરુ સ્વરૂપ છે. તેમણે દિશાઓનું અંબર ઓઢેલું છે એટલે દત્ત દિગંબર કહેવાય છે. પૂર્ણ જ્ઞાની અને મહાયોગી હોવાથી અવધૂત કહેવાય છે. અનસુયાજી નજીક એરંડી નર્મદાનો સંગમ છે. અનસુયા તીર્થ થોડું નીચાણમાં છે. અનસુયાજીના દર્શન કરી પૂજ્યશ્રીએ પ્રયાણ કર્યું. અનસુયા એરંડીના સંગમ પાસેની માટીથી કુષ્ઠરોગ નાશ પામે છે એવું કહેવાય છે. તેથી મલ્હારરાવ ગાયકવાડે તે બાજુ કુષ્ઠરોગની હોસ્પિટલ બનાવી હતી. પૂજ્યશ્રી અનસુયાથી નીકળી 4 માઇલ ચાલી વ્યાસ તીર્થ આવી ગયા. વ્યાસ ક્ષેત્ર નર્મદાજીના પટમાં હતું. ચોમાસું આવે અથવા પૂર આવે તો વ્યાસની ચારેય બાજુ પાણી હોય છે, પરંતુ બીજા દિવસોમાં ઉત્તર તરફના પટમાં પાણી હોતું નથી. જો પાણી ના હોય તો જ વ્યાસ ક્ષેત્રમાં પરિક્રમાવાસીઓથી જઈ શકાય. લગભગ 1.5 માઇલનો વ્યાસ બેટ હતો. વ્યાસ ભગવાન પરાશર મુનિના પુત્ર, પુરાણો અને મહાભારતના રચયિતા અને વેદોના સંકલન કરતા હતા. અહીં વ્યાસેશ્વર મહાદેવનું મંદિર છે. તેના આંગણામાં વિશાળ વૃક્ષો છે. એક ગોખલામાં વ્યાસ ભગવાનની શ્યામવર્ણી પાષાણની નાની પ્રતિમા છે. પૂજ્યશ્રીએ તથા દાસે ખૂબ જ ભાવપૂર્વક પ્રણામ કર્યા. પૂજ્યશ્રીએ વ્યાસેશ્વર મહાદેવની સ્તુતિ કરી. પછી દત્તાત્રેય, રામ વગેરે મંદિરોમાં દર્શન કરી ખૂણા પરના એક ઝાડ નીચે પૂજ્યશ્રીએ પોતાનો કામળો પાથર્યો. સામાન નીચે મૂકી ઝાડને અંઢેલીને બેસી ગયા. થેલામાં ચણાની પોટલી હતી, તે કાઢી ઝાડની ડાળી પર લટકાવી દીધી. અંધારું થઈ ગયું હતું. સાયં પૂજા પરવારી પૂજ્યશ્રીએ લંબાવ્યું.
પૂજ્યશ્રીથી થોડે દૂર દાસકાકા સૂઈ ગયા. રાત પડી ગઈ. ધીમે ધીમે નભોમંડળમાં તારલાઓને ડોકા કાઢવા લાગ્યા. થોડી વાર થઈ. પૂજ્યશ્રીએ તારલાઓ સાથે તારામૈત્રિક કર્યું. આખા દિવસના થાકને કારણે તરત ઊંઘ આવી ગઈ. મધરાતનો સમય થયો. તેમના કાન પર શુદ્ધ સંસ્કૃત ભાષામાં અવાજ સંભળાયો, બ્રહ્મચારી, મને ભૂખ લાગી છે, ચણા આપો. પૂજ્યશ્રી એકદમ સફાળા બેઠા થઈ ગયા અને અવાજની દિશામાં જોવા લાગ્યા. એટલામાં ફરીથી એ જ અવાજ આવ્યો. તેમને પાવડીઓનો ટપ ટપ અવાજ સંભળાયો. અવાજ નજીક આવતો જતો હતો. ખૂબ અંધારું હતું. પૂજ્યશ્રીની આંખો સમક્ષ એક પ્રચંડ ભવ્ય લલાટધારી પ્રતિભાશાળી મહામાનવ દેખાતો હતો. શરીરમાંથી અત્યંત પ્રકાશ નીકળતો હતો. એ શ્યામ દેહધારી મહામાનવ ધીમે ધીમે પૂજ્યશ્રીની નજીક આવી ગયો અને બાજુમાંથી પસાર થઈ ગયો. પૂજ્યશ્રી એકદમ ઊભા થઈ ગયા અને ચણાની પોટલી છોડી પાછળ દોડ્યા. પણ તે મહામાનવ અદૃશ્ય થઈ ગયો હતો. પૂજ્યશ્રીને થયું કે આ કોણ હશે, પરંતુ બીજી જ પળે તેમને સમજાઈ ગયું કે એ વ્યાસ ભગવાન પોતે હતા. તેમણે જ દર્શન દીધા. વ્યાસ ભગવાનના ચરણનો સ્પર્શ ના થઈ શકવાનો રંજ પૂજ્યશ્રીને થયો. વ્યાસ ભગવાનના દર્શનથી તેમનું તન મન પ્રફુલ્લિત થઈ ગયું. હૃદયમાં આનંદના ઓઘ ઉછળવા લાગ્યા. બાકીની આખી રાત પૂજ્યશ્રીએ ધ્યાનમાં પૂરી કરી. સવારે પ્રાતઃકર્મ પરવારી મહાદેવના દર્શન કરી બંને જણ નીકળી ગયા. લીલાછમ ખેતરો અને વૃક્ષોને કારણે વાતાવરણ ખૂબ આહલાદાયક લાગતું હતું. પૂજ્યશ્રી સડસડાટ ચાલતા. દાસકાકા તેમની પછવાડે તેમનો સામાન ઉંચકીને ચાલતા હતા. ચાલતા ચાલતા પૂજ્યશ્રીએ દાસકાકાને કહ્યું, દાસ, આજે વ્યાસ ભગવાને દર્શન દીધા. પૂજ્યશ્રી માલેથા કોટેશ્વર તીર્થના દર્શન કરી ગંગનાથ યમહારા થઈ બપોર થતાં સુધીમાં ચાણોદ આવી ગયા. ચાણોદનું મૂળ નામ ચંડાદિત્ય તીર્થ અને બીજું નામ ચંડિકા તીર્થ હતું. ઉત્તરના મહારાજા વિક્રમાદિત્ય અને દક્ષિણના મહારાજા શાલિવાહન યુદ્ધ માટે તૈયાર થયા. વિક્રમાદિત્યએ નર્મદાના આ સ્થળે અને શાલિવાહને નર્મદાના દક્ષિણ તટે સામસામા પડાવ નાખ્યા હતા. બંને એકબીજાને જીતી શક્યા નહીં. તેથી બંને વચ્ચે સુલેહ થઈ. ત્યાર પછી નર્મદાના ઉત્તર તટ પ્રદેશમાં વિક્રમ સંવત અને દક્ષિણ તટ પ્રદેશમાં શક સંવત વર્ષ ચાલ્યા. પૂજ્યશ્રી અને દાસકાકા તીર્થોના દર્શન કરી ભિક્ષા કરી થોડો આરામ કરીને કરનાળી તરફ જવા નીકળી ગયા. ચાણોદથી માત્ર 1 માઇલ દૂર કરનાળી તીર્થ આવેલું છે. આ સ્થળે રેવા અને ઓર એટલે કે ઉરી નદીનો સંગમ છે. અહીં ગુપ્ત રીતે સરસ્વતી પણ મળે છે. તેથી આ ત્રિવેણી સંગમ કહેવાય છે. આ સંગમને રેવોરી સંગમ પણ કહે છે. એ અત્યંત પવિત્ર સંગમ તીર્થ તરીકે પુરાણ પ્રસિદ્ધ છે. અલ્હાબાદ પાસે ગંગા, જમના અને સરસ્વતીના ત્રિવેણી સંગમને ઉત્તર પ્રયાગ કહે છે, જ્યારે આ ત્રિવેણી સંગમને દક્ષિણ પ્રયાગ કહે છે. અલ્હાબાદના સંગમને વિષ્ણુ પ્રયાગ પણ કહે છે, જ્યારે નર્મદાનો આ ત્રિવેણી સંગમ રુદ્રપ્રયાગ તરીકે પ્રસિદ્ધ છે. સૃષ્ટિની રચના પૂર્વે બ્રહ્માજીએ અહીં તપશ્ચર્યા કરી હતી. યૌવનમાં બેફામ બનેલો કુબેર એક વખત એક ઋષિ પત્ની પર મોહિત થયો. એ ઋષિ પત્નીએ તેને કોઢીલો અને બેડોળ થઈ જવાનો શ્રાપ આપ્યો. તેથી અહીં તપશ્ચર્યા કરી શિવજીને રીઝવ્યા અને તે નિરોગી થયો, અને તેથી તેણે કુબેશ્વર અથવા કુબેરનાથ ભંડારીની સ્થાપના કરી. જે પ્રયાગરાજ, કાશી અને ગયાજી ના જઈ શકે તેને માટે રેવોરી સંગમ અને સોમતીર્થનું દર્શન ત્રિસ્થળીના દર્શન જેટલું જ પુણ્યપદ ગણાય છે. પૂજ્યશ્રીએ તથા દાસકાકાએ રેવોરી સંગમમાં સ્નાન કર્યું. પછી તીર્થોના દર્શન કરી તિલકવાડા તરફ રવાના થયા. સાંજ પડતા સુધીમાં તેઓ તિલકવાડા આવી ગયા. પૂજ્યશ્રી અને દાસકાકાએ કિનારા નજીક આવેલા હનુમાનજીના મંદિરમાં રાત પસાર કરી દીધી. સવારે પ્રાતઃકર્મ પરવારી બંનેએ ગરુડેશ્વર તરફ પગ ઉપાડ્યા. અહીંથી ગરુડેશ્વર લગભગ 10 માઇલ જેટલું હતું.
આગળ ચાલતા મળી નદી અને રેવાનો સંગમ આવ્યો. પૂજ્યશ્રી વેંગણ અંકલેશ્વર થઈ ગરુડેશ્વર આવી ગયા. પ્રાચીન કાળમાં આ સ્થળે ગરુડે ગજાસુર નામના દૈત્યને માર્યો હતો. ગરુડે પહાડ ઉપર બેસી તેનું ભક્ષણ કર્યું. તે સમયે ગજાસુરની ખોપડી પહાડ પર પડી રહી. આ ખોપરી એક વખતે વર્ષાકાળમાં તણાઈને નર્મદામાં પડી. આ કારણે ગજાસુરને દિવ્ય દેહ પ્રાપ્ત થયો. ગજાસુરને આ સ્થાને દિવ્ય દેહ પ્રાપ્ત થયો, તેથી ત્યાં તેણે શિવ આરાધના કરી શંકર ભગવાનને પ્રસન્ન કર્યા. શંકર ભગવાને તેને પોતાના ગળોમાં સ્થાન આપ્યું, તેનું ચામડું ધારણ કર્યું. જ્યાં ગજાસુરની ખોપડી પડી હતી ત્યાં કરોટેશ્વર મહાદેવની સ્થાપના કરી અને પોતે ગરુડથી અજાણતા થયેલા ઉપકારને વશ થઈ બીજું એક ગરુડેશ્વર નામના શિવલિંગની પણ સ્થાપના કરી. આ સ્થાન ગરુડેશ્વરના નામે પ્રસિદ્ધ થયું. પરમ પૂજ્ય વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ એટલે કે પૂજ્ય રંગ અવધૂત મહારાજના ગુરુદેવ સંવત 1969ના ચૈત્ર સુદ 9 એટલે કે તારીખ 15/4/1913ના દિવસે શૂલપાણેશ્વરની ઝાડીમાંથી આ સ્થળે પધાર્યા હતા. તેઓ શ્રીએ સૌ પ્રથમ કાંઠા પરના લીમડા નીચે મુકામ કર્યો હતો. પૂજ્ય સ્વામી મહારાજ છેલ્લે સુધી અહીં જ વસ્યા. તારીખ 24/6/1914 સંવત 1970ની જેઠ વદ અમાસની રાત્રે 11:30 વાગે શ્રી દત્ત ભગવાનની સામે ઉત્તરાભિમુખ બેસી 60 વર્ષની ઉંમરે સમાધિ લીધી. પૂજ્યશ્રીએ પૂજ્ય સ્વામી મહારાજની સમાધિના દર્શન કર્યા. દત્ત ભગવાનના દર્શન કરી ધર્મશાળામાં મુકામ કર્યો. તે સાંજે એટલામાં જ ફરતા ફરતા એક પથ્થર પર પગ મૂકવા જતાં પથ્થર ગબડી ગયો, તેથી પૂજ્યશ્રીનો પગ ખૂબ મચકોડાઈ ગયો. તેમનાથી પગ પર ઊભા રહેવું શક્ય ન હતું. દાસકાકાએ આવીને તેઓ શ્રીને ઊભા કર્યા. પૂજ્યશ્રી દાસકાકાનો ટેકો લઈ ધર્મશાળામાં ગયા. દાસકાકાએ ગરમ પાણી ઝાર્યું, હળદર મીઠું ગરમ કરીને લગાવ્યું. આમ છતાં અસહ્ય દુખાવો થતો હતો. પૂજ્યશ્રી પગ ટેકવી શકતા ન હતા. ગરુડેશ્વર ઉત્તર તટની શૂલપાણેશ્વરની ઝાડીનું પ્રવેશદ્વાર છે. અહીંથી બીજે જ દિવસે પૂજ્યશ્રી ઝાડીમાં પ્રવેશ કરનાર હતા અને દાસકાકા રણાપુર પાછા ફરવાના હતા. પૂજ્યશ્રીની આ સ્થિતિ જોઈ દાસકાકા બોલ્યા, બાપજી, હવે થોડા દિવસ અહીં આરામ કરો. પૂજ્યશ્રી કહે, ના, કાલે નહીં તો પરમ દિવસે તો મારે ઝાડીમાં પ્રવેશ કરી જ દેવો જોઈએ. દાસકાકા કહે, આપ આજ્ઞા આપો તો આપની સાથે ઝાડીમાં હું પણ આવું. ઝાડી પૂરી વટાવી હું પાછો ફરીશ. પૂજ્યશ્રી કહે, એવી કાંઈ જરૂર નથી, તમે કાલે નીકળી જજો. દાસકાકા કહે, આપને ઠીક નહીં થાય ત્યાં સુધી હું જવાનો નથી. પૂજ્યશ્રી દાસકાકાની લાગણી પ્રેમને પીછાણતા હતા. તેઓ બોલ્યા, મને કાલે સારું થઈ જશે. પરમ દિવસે હું ઝાડીમાં જઈશ અને તમે રણાપુર જતા રહેજો. ત્રીજે દિવસે સવારે દુખાવો સહેજ ઓછો થયો, પરંતુ પગ ટેકવવો અત્યંત કઠિન હતો. આમ છતાં દાસકાકાને છૂટા કરવા પૂજ્યશ્રીએ સવારે દાસકાકાને વિદાય આપી અને પરિક્રમા આરંભી દીધી. માંડ પગલાં ભરી શકાતા હતા. પગનો દુખાવો બેસુમાર હતો. આમ છતાં પૂજ્યશ્રી 1.5 માઇલ ચાલીને કેવડિયા આવી ગયા. અહીંથી પૂજ્યશ્રી આગળ ચાલી ના શક્યા, તેથી તેમણે ત્યાં જ મુકામ કર્યો. કેવડિયામાં એક તડવી ભક્તે પૂજ્યશ્રીની ખૂબ સેવા કરી, પગે પાટાપિંડી કરી. પૂજ્યશ્રી 2 રાત કેવડિયા રોકાઈ ગયા. હવે પગનું દર્દ નરમ પડ્યું હતું. પગ લંગડાતો હતો, છતાં ટેકવી શકાતો હતો. તેથી પૂજ્યશ્રીએ ત્રીજે દિવસે સવારે ખોડંગાતા યાત્રા શરૂ કરી દીધી. અત્યંત આકરી ઝાડીમાં પૂજ્યશ્રીએ પ્રવેશ કરી દીધો. પગ માંડ ટેકવી શકાતો હતો. થોડું ચાલીને પગને આરામ આપવો પડતો હતો. આમ છતાં બપોર થતાં પૂજ્યશ્રી નવાગામ, લીંબડી વગેરે ગામ વટાવી 10-12 માઇલ ચાલી વડગામ આવી ગયા. પૂજ્યશ્રીએ અહીં થોડો આરામ કર્યો. થાકને કારણે શરીર તપી ગયું હતું. પહાડી માર્ગમાં પથ્થરો પરથી ચાલતા ખૂબ જ સમતોલન જાળવવું પડતું હતું. થોડું ગોળનું પાણી પી અને વામકૂક્ષી કરી નમતી બપોરે ફરીથી પ્રવાસ આરંભી દીધો. પગને લીધે જરાય ઝડપ થઈ શકતી ન હતી.
શરીર પણ ખૂબ દુખતું હતું. તાવ આવી ગયો, છતાં લગભગ 5 માઇલ ચાલી પૂજ્યશ્રી ગદેર આવી ગયા અને રાત્રિ મુકામ ગદેરમાં કર્યો. સવારે થોડું થોડું ઉઠાયું. રાત્રે તાવે પોતાનો પરચો આપ્યો હતો. પગનો દુખાવો પણ રાતે ઊંઘ હરામ કરતો હતો. છતાં પૂજ્યશ્રીએ લગભગ 10 વાગે પ્રાતઃકર્મ પરવારી પરિક્રમા ચાલુ કરી દીધી. ખૂબ જ વિકટ ઝાડી પથરાળ પહાડી, પગમાં ખૂપી જાય તેવા તીક્ષ્ણ પથરા પણ ખુલ્લે અને લંગડે તે પગે ચાલી પૂજ્યશ્રી બપોર સુધીમાં એક નાના સરખા ગામમાં આવી ગયા. પૂજ્યશ્રીને તાવ ખૂબ જ સતાવતો હતો. આખું શરીર ધકતું હતું. આગળ ચાલવું શક્ય ન હતું. તેથી પૂજ્યશ્રી ગ્રામ તરફ વળ્યા. ગામની પાદર વટાવી સામે એક ખેડૂત મળ્યો. તેને પૂછ્યું, ભાઈ, અહીં આરામ કરી શકાય તેવી કોઈ જગ્યા ખરી? પેલો ખેડૂત સમજી ગયો કે આ પરિક્રમાવાસી છે, એટલે તેણે આંગળીથી દૂરથી દેખાતી એક અવાવરું ઓસરો જેવી જગ્યા બતાવી. ઓસારો સારો હતો. પ્રવાસીઓ તેનો ધર્મશાળા તરીકે ઉપયોગ કરતા હતા. પૂજ્યશ્રીએ ઓસારાની એક બાજુએ કામળાથી જગ્યા સાફ કરી અને કામળો પાથરી તેની પર સૂઈ ગયા. આખું શરીર ફાટતું હતું. તાવ બેસુમાર હતો. સૂતાની સાથે જ પૂજ્યશ્રીને ઊંઘ આવી ગઈ. થોડી વાર થઈ હશે ત્યાં તો દંડો પછાડવાનો અવાજ આવ્યો. પૂજ્યશ્રીની આંખ ખુલી ગઈ. તેમણે જોયું તો એક પોલીસ ઊભો હતો. તે બોલ્યો, બાવાજી, ક્યાંથી આવ્યા છો? નારેશ્વરથી. ક્યાં જવું છે? પરિક્રમામાં છો. તો કેમ અત્યારે સૂઈ ગયા છો? પૂજ્યશ્રી કહે, થોડો તાવ લાગે છે એટલે આરામ કરી સારું લાગશે એટલે આગળ નીકળી જઈશ. પોલીસ તો જાણે કોઈ મોટી વાત બની હોય તેમ બોલ્યો, તાવ આવે છે, ઊભા રહો, ડૉક્ટરને બોલાવો. પૂજ્યશ્રી કહે, ડૉક્ટરનું કામ નથી, મારી ચિંતા ના કરશો. પોલીસ કહે, એમ નહીં ચાલે, ડૉક્ટર પાસે દવા લેવી જ પડશે. પૂજ્યશ્રી કહે, પરંતુ હું દવા કદીએ લેતો જ નથી. પરંતુ કાંઈ પણ સાંભળ્યા વગર પોલીસ દોડ્યો અને થોડી વારમાં એક ડૉક્ટરને બોલાવી લાવ્યો. ડૉક્ટરે આવીને ઊભા જ પૂછ્યું, તમને તાવ આવે છે બાવાજી? પૂજ્યશ્રી કહે, હા. ડૉક્ટર કહે, તો ઇન્જેક્શન લઈ લો. એમ કહી તેણે બેગ ખોલી. પૂજ્યશ્રી કહે, ઊભા રહો ડૉક્ટર, તમે મને ઇન્જેક્શન કેમ આપો છો? ડૉક્ટર કહે, આ ગામમાં પ્લેગ છે, આખા ગામમાં પ્રસરી ગયો છે. પૂજ્યશ્રી કહે, મને પ્લેગ નથી થયો, હું તો આગળથી હમણાં જ આવ્યો, પરિક્રમામાં છું. પરંતુ ડૉક્ટર જીદે ચડ્યા. તેમણે ઇન્જેક્શન કાઢવા માંડ્યું. પેલો પોલીસ અને બીજા બે માણસોએ પૂજ્યશ્રીને દબાવી ઇન્જેક્શન આપવા માટે તૈયાર થઈને ઊભા. પૂજ્યશ્રી બેઠા થઈ ગયા. તેમને થયું કે હવે આ ડૉક્ટર નહીં માને, તેમને મારે સમજાવવું જ પડશે. પૂજ્યશ્રી જ્યારે પરિક્રમામાં નીકળેલા ત્યારે સંસ્કૃત કે અંગ્રેજી નહીં બોલવાનું નક્કી કરેલું, પરંતુ સ્થિતિ કાબૂ બહાર હતી. આ લોકોને પોતાના પ્રભાવ નીચે લાવી જ દેવા પડશે એમ વિચારી પૂજ્યશ્રીએ ખૂબ જ સ્પષ્ટ અને સત્તાવાહી અવાજમાં ડૉક્ટરને અંગ્રેજી ભાષામાં કહ્યું, ડૉક્ટર, હાઉ ડેર યુ સે ધેટ યોર બોડી ઇઝ immune from plague germs? Dare you say that your body is immune from plague germs? ડૉક્ટર અને બીજા બધા આવાક થઈ ગયા. શો જવાબ આપો તે ના સમજાયું. તેથી તેમણે બેગ બંધ કરી કાંઈ પણ બોલ્યા વગર ઓસારો ખાલી કર્યો. પૂજ્યશ્રી આંખો મીચી સૂઈ ગયા. 1-2 કલાકના આરામ પછી તાવ ઉતરી ગયો. શરીરમાં દુખાવો પણ ઓછો થઈ ગયો. કાંઈ ખાવાનું મન થતું ન હતું. તેથી હાથ પગ ધોઈ પરિક્રમા આરંભી દીધી. અત્યંત પરિશ્રમ વેઠી પૂજ્યશ્રી લંગડાતે પગે પહાડીઓ પસાર કરતા રહ્યા. અંધારું પડતા પડતા લગભગ 13 માઇલ કાપી નાખી ભોમ ચીપિયા થઈને તુંડી ઘાટ આવી ગયા. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રીપાદરાજમ શરણમ પ્રવધ્યે. આ અધ્યાયનું આગળ વર્ણન હવે પછીના ભાગમાં આપણે જોઈશું.